ગલ્લે બાઈક લઈને કમાળ કે વાગશો નહીં, દરવાજો વાગવાનો નહીં કે તો ગાઈસ જો પટુ ચૂલા પર ચા બનાવશે. તો આજની ચા અમારી ચૂલાની બનશે. हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग. गाइस स्वागत है आप सभी का मेरे नए ब्लॉग में. तो गाइस अभी हम चाय नाश्ता करके अभी उठ चुके हैं, रेडी हो गए हैं और मस्त मॉर्निंग हो गई है गाइस. मस्त सवार થઈ ગઈ છે અને આ બાજુ ગુડ મોર્નિંગ કરીએ. કેટલી ગુડ મોર્નિંગ કીધું? ગુડ મોર્નિંગ નાખી ચપ્પલ મૂકી દીધું. તો ગુડ મોર્નિંગ જય માતાજી. જો ગાઈસ અમે છે ને આમાં ચાય વગેરે પી લીધી છે અને મસ્ત ફ્રેશ થઈ મોર્નિંગની અંદર આપણે નીકળ્યા છીએ. અને ગાઈસ રાતે તો માહોલ બહુ ઠંડો હતો, કારણ કે બહુ ગરમ કહેવાય, બહુ ઠંડો કહેવાય, કારણ કે વરસાદ આવ્યા પહેલાં ગરમ કહેવાય ને પછી વરસાદ આવી જાય એટલે પછી ઠંડો થઈ જાય માહોલ. તો ફાઇનલી છે ને હાલ આપણે ખેતર નીકળ્યા છીએ. રાતે બહુ જ વરસાદ આવ્યો, પછી આપણે છે ને રાતે લાઇટ પણ જતી રહી હતી. તો ફાઇનલી છે ને આગળ થોડા લેટ ઉઠ્યા છીએ અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ફાઇનલી હવે જઈ રહ્યા છે ખેતરમાં, કારણ કે વરસાદ આવ્યા ને એના પછી ગાઈસ ખેતરનું વાતાવરણ બહુ કંઈક અલગ જ હોય. તો હાલમાં તો એ જોઈ શકતા હશો કે નજારો બહુ નેચરલ જોવા મળી રહ્યો છે. એ પક્ષીઓનો છે ને એનો અવાજ બહુ મસ્ત આવી રહ્યો. તો આપણે પણ થોડી વાર ખેતરમાં ફરી આવીએ. પટુને થોડું કોમ છે, પટુ થોડું કોમ કરી લે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ખેતરે. તો ગાય જો બહુ મસ્ત એવો વ્યૂ આવી રહ્યો છે. જો આ બાજુ જો રાતે વરસાદ પડ્યો છે, જે વરસાદ પડે ને માટીમાં જે સ્મેલ આવે ને કંઈ અલગ જ આવે. તો ગાય છે ને એ તો જે ખેતરમાં રહેતા હોય, જે જમીનની સાથે જોડાયેલા હોય ને એમને જ ખબર પડે. બાકી સિટીમાં જે બિલ્ડિંગોમાં રહેવાવાળાને કંઈ ખબર ના પડે. એમની જિંદગી કંઈ અલગ હોય અને ગામડાની જિંદગી કંઈ અલગ હોય, એમાં ઘણો બધો ડિફરન્ટ હોય છે ગાઈસ. તો ફાઇનલી જુઓ આ બાજુ એવું પણ છે કે ઊભો પાક હોય ને એને પણ નુકસાન થઈ રહ્યું છે. તો નુકસાન તો હાલમાં ગણવા જઈએ ને તો સિટી માટે તો શહેરવાળા લોકો માટે તો ફાયદો કહેવાય. એમને તો વરસાદ આવે એટલે અલગ અલગ જગ્યાએ મતલબ ફરવા જવાની મોજ કર્યું. પછી બીજી વાત કરું તો મોજમાં આવી જાય એટલે. અને અહીંયા ખેડૂતને એવું છે કે ઊભો પાક હોય તો નુકસાન આવે, કોઈને ગામડામાં મારા લગ્ન વગેરે ચાલતા હોય તો એમને નુકસાન આવે. તો એવું બધું ચાલી રહ્યું છે ગાઈઝ. તો ચલો આજના વ્લોગમાં તમે બન્યા રહેજો આપણી સાથે, અને શું થવાનું છે આજના વ્લોગમાં બધું જ આજના દિવસની અંદર જે પણ થશે બધું તમને જણાવ્યું છું. તો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહેજો. અને આપણી ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ અમારા ઘરમાં એક ચોર પાક્યો છે, જુઓ ખાલી આ રે ચોરે એ છો નાઠી છે. પૈસા કે લેવા કીધા હતા? લાવો પૈસા, લાવો પૈસા, લાવો. ગાઈ છે ને આ ચોર અમારે છે ને ગલ્લા નાઠો છે, ખોનામાં પૈસા લઈ. ગુડ્ડી આવું કરે? લાવો હેડો પૈસા, લાવો લેડ બેટા ઘેર. જો રોવા જાય આમ રોવા પૈસા. હા લેડો ઘેર આજે હેડો. હાર લઈ લે હેડ લઈ ગલ્લા જવું છે. જિદ્દી પકડી લાવ્યો ચોરને. તું જો छोटे पकड़ी लाइन पैसा लेने डायरेक्ट आती बोल गल्ला मन बाइक के बाइक ऊपर पे आ रहा है. हाँ 50 रुपया लेन ए पैसा लेन गौतम ने लेवा जो बयान लेवा जो जो बयान लेवा जो जा रहे हो. थोड़ा कम पाली नहीं दी तू गाइस. हमार मिस्टर टेलर आई गयो છે, મિસિસ ટેલર ના કોમ પાલીને ખેતરનું આવી ગયો હશે ને આજે ઘણા દાડે પાછો બ્લાઉઝનો આમ નવરો થયો છે લગન બગનમાં. એટલે અરે કોકડું કહીને આવી પૈસો નહીં એ બેટું ફાટી જા, બેટું ફાટી જા બેટા. લાવ એ પેલા લઈ લે, ફાડી નાખશે યાર અત્યારે. તો ગાય આ બાજુ તો સીવાનો છે પોતાનો વાત છે ને. આ બાજુ ગાય જો અમારે જમવાનું બને. સરપંચજી સરપંચ બોલો. હા આટા ગુંદ રહ્યો અને હું બનાવી સબ્જીમાં રીંગણ. તો બસ ફાઇનલી છે ને જમવાનું બની ગયું છે. અને આ બાજુ લઈ જશે સીલવા, એટલે કટિંગ થાય છે હાલ બ્લાઉઝ ને બસ સીલવાનું છે. આ બાજુ ગુડ્ડું અમારે 50 રૂપિયા ચોરી કરીને નાખી હતી મારા ફોનમાં ડાયરેક્ટ આમાં હાલતી નહીં. લાવીએ ચલો ભાઈ સર. ફાઇનલી જો 50 રૂપિયા વેલી લીધા ને ગુડ્ડુ પાડી જાય ને બધા લઈ જાય છે. ચેલા લઈને આવી બેટા? ચેલા લાવી? તો ગાઈ છે ને 100, 150, 200 રૂપિયા ડાયરેક્ટ ઉઠાય. આ ચોર જાતે મારે હમણાં પણ કે નહીં રાખો તો બધા પૈસા હવે નાખ્યા છે. ના મળે ગાઈ છે ફરીથી પૈસા
જો કરી આજે શું કરે છે કઈ બધા જ પૈસા લઈને નાખી બધી ચલો આપણે ઓર્ડર કરી નાખીએ પહેલા અમે લોક મારું પડશે ઓફિસમાં કારણ કે ડાયરેક્ટ જાતે લઈને ના આવે તો કઈ આવીને જોયા બધી આમાંથી ડાયરેક્ટ પૈસા લઈ ગયા છે ચલો બંધ કરી દઈએ આપણે તો પાછી આવી ગઈ છે પૂરી પૂરી કાઢી અમારા રૂમમાં પૂરી કાઢી બધા ને બાને પૂરી કાઢું તો પાછી અલે વાહ ભાઈ ને કીધી પડા વાહ ભાઈ ને કીધું પડે થવાની છે જો તો કરે આ તું કે હોય માલે ગોડું જાદો લે હાર પાસ આલુ એટલે આપણે ગલ્લે બાઈક લઈને કમાળ કે વાગશો નહીં દરવાજો વાગવાનો નહીં કે હાર ર હું તો બહાર જઉં છું હું તો બાઈક લઈને હેડ્યો બાઈક લઈને જઉં છું જાઉં આયા હંગાથી કઈ બાઈક નામ લીધું નહીં તો તૈયાર થઈ જાઉં દર્શન હું વાગી જાઉં અરે રો પાકી ગયું મમ્મી ગાઈસ અમારા બાઈકો બહુ રિયાળ છે બહુ એટલે બહુ રિયાળ છે સરપંચ આકા તો 50 લીધા ને બધા લઈ દીધા ડાયરેક્ટ ખાનામાં જઈ ત્યાંનું ઓફિસો હમુદી નથી વાપરતી બોલ તાણ હારો બંકો ઉપર તું જોઉં તો કેવું કરે લે આ તો અને હમુનું ઓફિસ તો વાપરતી દેતી કે હારે બોલે તો બસ બોલે ગાઈસ સર અમારે ફાઇનલી સરપંચ રોતા હતા અને અત્યારે બેડ ન્યૂઝ આવી છે બેડ ન્યૂઝ એટલે કેવી છે ખબર ગેસ તો બહાર પર જો કેવું સરપંચ રોતા બહાર આવીએ સરપંચ આમ ચૂલો હળગાવ જા બાજુ અને એ રાતી વરસાદ પડે સુલામ તો બાંડ બાળ હવાયા છે વળકો થઈ ગયો ના પડ્યું ચાલુ માં પતી ગયું અને ગાઈસ જો અમારું ગાર્ડન છે ને માહોલ દેખાય છે ને ગાઈસ માહોલ ગરમ દેખાય છે ને મસ્ત લીલો લીલો જો ગાઈસ 4 રૂપિયા લોન છે પણ બગીચો ખાલી દેખાય છે ને આમ જો આ ફૂલ મહેનત કરી છે ખબર મારી નહીં તારી તને એવું લાગતું હતું કે મારી મહેનત કરી મારી ઢગલો માટી ઉપાડી છે રોડ ટોક્યો છું એના પછી લોન છું એવું છે ને કરાવું જાણો તો બધું પાણી પાઈ છે મી પછી આવો ફૂલ જાબે હા 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 ગુડ્ડુ લઈ લ્યો ગુડ્ડુ લાલ લ્યો હા એ તો તું તોડી જ નાખવાની છે મહેનત તો મમ્મી કરે છે મહેનત રંગ લાવવાની જ છે શું છે બેટી રીમ સરપંચ આ ફૂલ કેટલા ફરશે તે સરપંચ હેડો આમ યા દેવતા હળગી જઈ છે જો હા તે રોટલા બાકી છે પતી ગયા રોટલા પછી કરે ને આ બખાડો એક તો ગાઈસ સર ગેસ ચાલોમાં પતી ગયો છે ફાઇનલી પટવી છે થોડું કરકર વેટીને પાણીમાં ભેગો કરીને ચૂલો હળગાવ્યો છે તો રવાનું ચોમાસું ઓકે ચોમાસું કહેવાય સર ચોમાસું કહેવાય કે પણ અમાર ગેસ પટી જાય પણ બે હતા જ આટલું હેરાન કરે એટલે સોમાવું તો યાદ રહે એવું છે ચૂલા પર આવતો હા અને અડધું શાક સળી બંધ થઈ ગયું છે રહો વાળો 15-45 શાક દેખાય છે આવતો પોડી વેડી બંધ થઈ ગયું એટલે 15-45 દેખાય કે ખદીએ નહીં લાગતું લે હરખી તા તો ચલો ગાઈસ બને રહો પેલા જમવાનું બનાવશું આપ તો લેટ થશું તો ચલો બને રહો કટિંગ તો આજ છે ને બ્લાઉઝ ગુડ્ડુ જ કરશે કારણ કે ચોક લઈને બેસી જશે ને લીટી લીટો ગુડ્ડુ અમૂર્તિ એટલે આવું કટિંગ કરે આખો દાડો ના કરી કે જો આ તો ચાલુ છે આ બંકો માલે છો એકડો હતો તો બોલ ત્રાસ થઈ ગયો પેલા પૈસા લઈને નાટો કોના મને ચોરી કરી આમ ચોક લીધો મારા ફરમાં ગોઠવવા તો કેટલા ગોઠવવાના આજે ગોઠવવા નવા ફરમાં બધા એ આવું ચાલે છે દોરા છે મેદી દોરા છે જો સર પણ અત્યારે હતી હા જબ્બર દોરી પડી દીધું જમવાનું બની ગયું ફટાફટ જમી લઈએ આપણે ઓકે ઓકે સરપંચ કંટાળે ને આજ તો ગેસ વગર તો ગાઈસ વાલજી ફ્રેશ થઈને આવી ગયા છે જમવા માટે ગુડ્ડુ પણ આવી ગઈ છે ચલો ફટાફટ જમી લઈએ તાન આઈ રમત પ્રમાણે તો ફોન થઈ ગયો મારા આજ તો રોજ આજ થાય છે ગાઈસ રોજ આવું થાય છે ગુડ્ડુ અમારે રોજ મસ્તી કરે ચલો ગાઈસ તો પેલા જમી લઈએ સર પણ કેવું તો ફાઇનલ બધું ખાઈ લીધું છે ને આ તો જો બાટલો ખોલી કાઢ્યો છે આપણો
અત્યારે બાટલો ભરાવાનો છે ગાઈસ, ગેસ પતી ગયો છે તો ફાઇનલી બાટલો ભરાવાનો છે. તો પપ્પા જોઈએ છે બાટલો ભરાવા, કારણ કે ચાલે એવું નહીં ગાઈસ, કારણ કે રાતે વરસાદ આવો ગમે તે થઈ જાય એટલા માટે. તો ફટાફટ ચલો આટલું નોંધી દઈએ પછી જોઈએ પપ્પા. ગાઈસ ફાઇનલી જો 3:30 વાગ્યા છે ને આપણે થોડો આરામ કરી લીધો છે અને હવે ઉઠી ગયા છે. એનું કારણ છે ગાઈસ છે ને, હવે જો વાતાવરણની વાત કરું ને ગાઈસ, 3:30 વાગ્યા છે પણ આજે ડુંગરા ખેંચી નાખ્યા છે એટલે વાદળ આવી ગયા છે. એટલે લગભગ આજે સંભાવના વહેલી છે વરસાદની, જોઈએ છે શું થાય છે. પણ ફાઇનલી છે ને હવે ચાનો ટાઈમ થયો છે અને આજે અમારા ઘરે ફાઇનલી છે ને ગેસનો બાટલો પતી ગયો છે, તમને ખબર જ છે. તો ગાઈ જુઓ પટુ છે ને અત્યારે ચાય બનાવે છે પણ ચૂલા પર બનાવે છે. કેવું પટુ? જો તો ગાઈ જો પટુ ચૂલા પર ચા બનાવે છે. તો આજની ચાય અમારી ચૂલાની બનશે, પણ ચૂલાનો ટેસ્ટ આખો અલગ હશે ને. કેવું પટુ? હા હા, એટલે ધુવાળો ખાઈએ ને એટલે અમારે ટેસ્ટ વધી જાય. તો ગાઈઝ ફાઇનલી જો પટુ ચાય બનાવી રહી છે. એનું કારણ છે ગાઈઝ કે ચૂલા ઉપર અને ગેસ ઉપર તો ઘણો ફરક જ હોય. તો ફાઇનલી પપ્પા જ્યાં છે ગેસનો બાટલો ભરાવા, તો આજે બાટલો ભરીને આવી જશે. એવું નથી કે નથી ગયા, ફાઇનલી આજે બાટલો ભરીને આવી જશે. ચાલો તો પહેલાં પટુના હાથની ચાય પી લઈએ. અને આજ તો એ નહીં વધારે ખુશી છે કે આજે ચૂલા પર ચા બનાવવાની છે. થોડું દુઃખ પણ છે કારણ કે બાટલો નહીં, પણ ગાઈઝ છે ને ફાઇનલ તો ચા તો બનાવવી જ પડે. ચા પીધા વગરનો મૂડ ના આવે. ફાઇનલી 3:30 વાગ્યા છે, આપણે ચાય પી લઈએ પહેલાં. તમે કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બન્યા રહો. પટનું થોડું કાઢું તો પડ્યું છે કારણ કે 3:30 વાગે ગરમીમાં અને દિવાળામાં તો ગાઈ ગયો આટલું તકલીફ પડી છે. પણ આપણે ચા ટેસ્ટી બની છે એમ કે સાચી વાત. તો ગાઈ ચા બની ગઈ છે, ચા તો ચૂલા પર ચા બની ગઈ છે. એટલે જો મોટું આવી ગયું છે, હા બરોબર, મોટું આવી ગયું છે મોટું. અમારે વાજીભાઈ આ તો ચા ચૂલાની ચા પીવાની છે. ચૂલાની ચા પીવાની મસ્ત. ચલો ગાય તો પેલા ચા પીએ આપણે. આ બાદ સરપંચ ખુશ થઈ ગયા છે, એનું કારણ શું હોય કેળો? હા જો ગાઈસ ગેસનો બાટલો ભરાઈને આવી ગયો છે એટલે સરપંચ તો બહુ જો ખાલી સ્માઇલ જો હે અલગ જ છે, ચહેરો અલગ જ હોય. એને સવારે તો લેપડાઈ ગયો હતો. તો ગાઈસ જો બાટલો આવી ગયો છે ભરીને, અને આ બાદ સરપંચ ચા બા પીવી છે. ગુડ્ડીન પાવ એવું. તો ગાઈ જો આ બાદ દીવાબત્તી કરી દીધી છે. ભાઈ આ બાદ હાથ ધોવું છું. ગાઈસ ફાઇનલી 6:30 વાગ્યા છે સોજના, અને ફાઇનલી છે ને સંધ્યા થવા આવી ગઈ છે. અને આ બાજુ જોઈ શકો છો જો સુરત દાદા નીચે ડળી ગયા છે. અને મંદિરનો આવો વ્યૂ આવી રહ્યો છે કારણ કે વરસાદ પડેલો છે એટલે વાતાવરણ એકદમ લીલોતરી છે. એટલા માટે તો સાંજનો વ્યૂ છે. અને આપણું ગાર્ડન મતલબ દિલ ગાર્ડન થઈ ગયું કારણ કે ગાર્ડન જોઈને, કારણ કે આપણે ખર્ચો કર્યો હતો થોડું ઘણો એવા ટાઈમમાં કર્યો હતો જાણે આપણા પૈસા હતા ત્યારે કર્યો હતો. તો ફાઇનલી હવે આનંદ થઈ રહ્યો છે, એક અલગ જ ફિલિંગ થઈ રહી છે. અંદરથી જબરજસ્ત ફિલિંગ થઈ રહી છે, મસ્ત ફિલિંગ થઈ રહી છે. કારણ કે જો સવારે તમને બતાવ્યો હતો આપણે ફૂલ આપણે જે લોન ને એવું લાવ્યા હતા એ બધું ગ્રીન થઈ ગયું છે એકદમ. તો દિલથી અંદરથી આમ મસ્ત ફિલિંગ આવે છે સારી. પછી આ બાજુ અમારે ગુડ્ડુ નાહવાની તૈયારી કરે છે. બીટું પલળતી ના જો ગાય. આ બાજુ તો સરપંચ બોલો. અને ગાઈઝ તમને એવું લાગતું હશે કે કોઈને એવું લાગતું હશે વિડીયો જોઈને અમારો, કોકને તો લાગતું જ હશે કદાચ, કોકને દાખલા તરીકે XYZ કોઈ બી ન કે સરપંચ તો ખાલી રોધવા માટે જ મૂકેલા છે. તો એ વાત ખોટી છે ગાઈઝ. અને સરપંચને જોવું છે કે એમને રોધવાનું વધારે ફાવે છે અને મોસ્ટ ઓફલી કોમ એમનું એ જ છે, ખેતરનું કોમ ઓછું છે. અને ખેતરમાં પણ આપણે એવું જ છે કોમ ઓછું જ હોય છે, એટલા માટે સરપંચનું રોધવાનું કોમ આપેલું જ છે. શું કેવું સરપંચ? સાચી વાત ને? રોધવાનું, ખાવાનું, ઊંઘવાનું, બીજું કોઈ કોમ છે નહીં અમારે. હા, અને ખેતરનું કોમ છે આપણે તારે બોડા. તો ગાઈઝ સરપંચ છે ને થોડું પણ કોમ ખેતરનું હોતું નહીં. કોઈ ભાગ્યે જ અમે કદાચ કોઈ લગ્ન પ્રસંગમાં કોઈ બહાર મહેમાન ગતિ ગયો હોય તો જ સરપંચનો વારો આવો, બાકી તો કોઈનો વારો નથી આવતો. તો છે ને આપણે હવે જઈએ ધાબા ઉપર, તમને વ્યૂ બતાવીએ. કારણ કે આખા દિવસનું આજ જો થોડી ગરમીનું મોસમ થઈ રહ્યું છે એટલે વાતાવરણ ગરમીનું છે. અને વરસાદ જોઈએ છે આવે છે નહીં ખબર નહીં. હાલમાં જો આપણે આવી ગયા ધાબા ઉપર, તો હાલમાં તો કેવું કે ચોમાસું ખીલી ગયું છે એટલે આવી ગ્રીનરી જોવા મળે છે જબરજસ્ત. જો અને જો સુરત દાદા તો મોસ્ટ ઓફલી તૈયારી છે આમ જવાની. તો ગાઈઝ આવ્યા છે ધાબા ઉપર, થોડી વાર ફ્રેશ થઈ ગઈ પછી મળીએ. ચલો એટલી વાર સરપંચ રસોઈ પણ બનાવી પછી જમવા ટાઈમે મળી ગઈ સીધા. ગાઈઝ બહુ ભૂખ લાગી છે પણ છે આજે ખાવાનું મોડું થાય છે, જમવાનું જોવા છે. ચૂલા પર રોધવાનું મોડું ના થાય. બાટલો ભરાય બાટલો પણ અમુક વાર ભજીયા જ લેખાયો એવું છે. તાણ અને ગાઈ જોયા જીવાત આવી જીવાત આવી
उद्धव सोमानी उद्धव આવી ગઈ હતી આમાં હું ખાવા દે ये दुश्मन हो गई अभी दुश्मन કઈ નવો એક દુશ્મન આવી ગયો છે ખાવાના ટાઈમે જોડો આવી ગયો તો વેટિંગ કરીએ છીએ હજી તો જો જમવાનું બને છે આ બધા ચૂલા ઉપર છે ફટવો હોય તો બાણ કરી લે કેટલી બધી જીવાત આવી છે બહુ જીવાત આવી બોલ આ ચોમા હોય એટલે હારે જ પ્રોબ્લેમ વધારો એવું કેવું વરસાદ આઈને પૂરું કાઢે તરત જીવત આવી જાય ચલો ગાઈસ વેઇટ કરીએ બીજું શું ગાઈસ આ બાદ તો જોવા જમણવાર ચાલુ થઈ ગયું છે અને આપણે પણ ફટાફટ જમી લઈએ પછી મળી ગાઈસ ગીડું ખાધું બેટા પપ્પા બોલા જો આ બાજુ ગાઈસ ખાટલા બાટલા પોતર્યા છે પણ આજે ગરમી બહુ છે ને. ગાઈસ ગરમીની વાત કરું ને તો ફરીથી નાવાની ઈચ્છા છે ત્રીજી એટલે છે ને, હા, ત્રીજી વાર તો ગાઈસ છે ને બહુ જ ગરમી છે આજે આજે ભલે વરસાદ વરસાદની હાટું વાજી હતું. વરસાદની એ પણ હાટાની ગરમી આવી છે બહુ બહુ એટલે બહુ ગાઈસ તો ચલો થોડું ગુડ નાઇટ કરી નાખીએ તાન નાઈટ ચલો તાન ગુડ નાઈટ જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ગુડ નાઇટ બેટુ યા તો એક્ટિંગ ગાઈસ તો કરી સરપંચને પણ બધા આ તો થાક્યા છે એટલે ઊંઘું છું અને વાલજી પેલી બાજુ ગયા છે ગલ્લા બાજુ અને ફાઇનલી કાલે છે ને અમારા ગૌતમભાઈને અમારે રિટર્ન લાવવાના છે અમારા ઘેર તો કાલ તો ગૌતમભાઈનું વણું કરવાનું છે એટલે પપ્પા જવાના છે ગૌતમભાઈને લેવા તો ગાઈસ ફાઇનલી આવી ગયા છું પછી આપણે થોડો આઈડિયા કરવાનો છે ફેમિલી બ્લોગ બનાવવાનો છે જેની અંદર તમને બધાનો અમારા બધાનો પરિચય આપશું તમને તો ફાઇનલી ચલો આજનો બ્લોગ અહીંયા ક્લોઝ કરીએ છીએ અને આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર